15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સરદાર ધામ મિશન 2047 પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે યોજાઈ 2 દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિર. અમદાવાદ ખાતે યોજાયેલી 2 દિવસીય ચિંતન શિબિરમાં સ્થાપક ટ્રસ્ટીઓ, જીપીબીઓ અને યુવા સંગઠનના હોદ્દેદારોએ શિક્ષણ, સમૃદ્ધિ, સુરક્ષા, એકતા, નેતૃત્વ અને તંદુરસ્ત સમાજ જેવા વિષયો પર વ્યાપક મનોમંથન કરી વર્ષ 2047 સુધીના સર્વાંગી વિકાસ માટે દિશા નિર્ધારિત કરી. સરદાર ધામ દ્વારા અમદાવાદ ખાતે સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટીઓ, જીપીબીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની 2 દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિરનો તારીખ 4 જુલાઈ 2026 સ્વામી વિવેકાનંદજીના નિર્માણ દિને શિબિરનો પ્રારંભ કરાયો હતો. આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ ટ્રસ્ટીઓ પોતાનો અમૂલ્ય સમય આપીને શિબિરમાં જોડાયા હતા. સરદાર ધામના 2016થી 2026ના સફળ રોડમેપ બાદ પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી 20 વર્ષનું એટલે કે 2047 સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આ તમામ ટ્રસ્ટીઓએ સાથે મળીને વિચાર મંથન કર્યું હતું. કાર્યક્રમના અંતે ચિંતન શિબિરના સમાપનમાં સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ ખૂબ ભાવુક પ્રવચન કર્યું હતું. મિશન 2047 અંતર્ગત આગામી 20 વર્ષનો પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટેનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. પણ એ રોડમેપ હવે યુવાનો દ્વારા જ આગળ વધશે એવી ભાવના તેઓએ વ્યક્ત કરી હતી. યુવાનોને ખૂબ મહત્વ આપીને જો યુવાનો એમની શક્તિનો સકારાત્મક ઉપયોગ કરે તો સમાજમાં ખૂબ મોટી પરિવર્તન આવી શકે એમ છે, એમ તેઓએ જણાવ્યું હતું અને યુવાનોને વિશેષ જવાબદારીઓ આપવા માટે પણ તેઓએ અનુરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, પાલિત ટાઈમ્સ.